સુરત શહેરમાં અનેક સૂફી સંતોની મજાર અને દરગાહ આવેલી છે, જે સૂફી સંતો ઇસ્લામ અને સૂફીઝમના ખાસ અને પવિત્ર સંદેશાવાહક છે. જેઓ ઇસ્લામ ખાસ સંદેશાઓ છે, આરો અમન અને જીવન જીવવાની આ સૂફી સંતો છે. અને એવા જ એક સૂફી સંતમાં સુરત પીર સૈયદ જલાલુદ્દીન શાહ બાબાનું, જે સુરત શહેરની મુસ્લિમો જે સુરતના અઠવા ગેટ નજીક આવેલી છે, જેનું સાલાનું સંદલ ઉર્સ આ વર્ષે પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સુરત શહેરના અઠવા ગેટ ચોપાટી ખાતે સુરત શહેરમાં અને આ સિવાય બહારથી આવતા અનેક મુસ્લિમો આ દરગાહની જારતે જાય છે અને ત્યાં દર્શન કરે છે, જેમાં ન માત્ર મુસ્લિમો પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ દરેક ધર્મના લોકો આ પીર સૈયદ જલાલુદ્દીનમાં આસ્થા રાખે છે અને તેમના મઝારે અકદસ પર જઈ પોતપોતાની રીતે પોતાની મનોકામનાઓ અંતર્ગત દુઆઓ કરતા હોય છે અને તેમની દુઆઓ પૂર્ણ પણ થતી હોય છે. આ પ્રસંગે દરગાહને ખાસ સજાવવામાં આવી હતી. પીર સૈયદ જલાલુદ્દીન શાહ બાબાના અનેક જે છે શ્રદ્ધાળુઓ છે, તેઓ આ દરગાહ ખાતે પહોંચ્યા હતા અને આ દરગાહના જે તમામ વહીવટદારો છે, તેમના દ્વારા ખૂબ જ સારી રીતે આ દરગાહને સંચાલન અને વહીવટ સાથે સંદલ ઉર્સની તમામ તૈયારીઓ જોવામાં આવી હતી. અને ખાસ આ દરગાહના સંદલની ઉજવણી સોમવારની સાંજે કરવામાં આવી હતી અને રાત સુધી શહેરભરમાંથી અનેક લોકો ચાદર ચડાવવા માટે દરગાહ ખાતે પહોંચ્યા હતા. જ્યારે બીજા દિવસે મંગળવારે ઉર્સની ઉજવણીમાં પણ અનેક લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પીર સૈયદ જલાલુદ્દીન શાહ બાબા એ હંમેશા પોતાના જે શ્રદ્ધાળુઓ છે, પોતાના માનનારા છે, તેમને સાચી દિશામાં પ્રેમ, શાંતિ અને ભાઈચારા સાથે અને એકતા સાથે રહી દેશનું નામ આગળ વધારવાના સંદેશા તેમના જીવનમાં આપ્યા હતા. અને એ જ સંદેશાઓ આજે પણ તેમના જીવનમાં નાના મોટા સૌ કોઈ અનુસરી રહ્યા છે. ખાસ આ દરગાહ પર પહોંચનારા શ્રદ્ધાળુઓનું માનવું છે કે તેઓને અહીંયા દર્શનાર્થે ખૂબ જ સારી રીતે દર્શન થાય છે અને શાંતિ અને સુકૂન મળે છે. આ પ્રસંગે અહીં રાતબે રફાઈનું પણ આયોજન કરાયું હતું, જેમાં વિવિધ સુરત શહેરના રફાઈ ગ્રુપ દ્વારા આ રાતબોનું આયોજન થયું હતું, જ્યાં સંદલના દિવસે સૈયદ ફૈયાઝ બાબા અને ઉર્સના દિવસે ઝફર બાવા એમ બે રાતબોનું આયોજન આ દિવસે કરાય છે, જેમાં રાતબનો લાવો માણનારા અનેક લોકો પણ ઉપસ્થિત થાય છે. સૈયદ જલાલુદ્દીન બાવાની દરગાહ સુરતના અઠવા ગેટ સ્થિત છે અને અહીંના ખાસ જે સંચાલકો છે, મુજાવર અઝહરભાઈ શેખ હોય અથવા વહીવટદાર ટ્રસ્ટમાં એડવોકેટ ફિરોઝ મલેક હોય, આ સિવાયના તમામ જે દૃશ્યમાન ટ્રસ્ટીઓ છે, એડવોકેટ ઝેબા પઠાણ સહિત સૌ કોઈએ ભારે જહેમત સંદલ ઉર્સની ઉજવણી શાનદાર રીતે થાય તે અંતર્ગત ખાસ ધ્યાન રાખ્યું હતું અને લોકોએ પણ ત્યાં લંગર નિયાઝ કરી હિન્દુ, મુસ્લિમ સૌ કોઈ આવનારા શ્રદ્ધાળુઓને લંગર નિયાઝનું લાહવો આપ્યો હતો. અને આ સાથે શહેર અને દેશની શાંતિ, એકતા અને ભાઈચારા માટે આ દરગાહ પર અનેક દુઆઓ થઈ હતી, જેમાં સૌ કોઈ હળીમળીને જોડાયા હતા. કેમેરામેન ફૈઝાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.